હું જય છું, 22 વર્ષનો. મારી લાઈફમાં પહેલીવાર એવું થયું કે કોઈને જોઈને દિલ ધબકાવા લાગ્યું. કોલેજમાં મળેલી એક મિત્ર, નાની નાની વાતમાં કાળજી લેવી, સહેજ હસી દેવું, એ મારા દિલમાં બીજી વાવી ગઈ. હવે વાત એ છે કે દિવસની, જ્યારે અમે એકબીજાથી આપણા લાગણીઓ વ્યક્ત કરી. પ્રેમ તો ઘણા દિવસોથી હતો, પણ એ દિવસે અમે પહેલીવાર એકબીજાને સ્પર્શ કર્યું. આવા ક્ષણોમાં મનમાં અનેક ભાવનાઓ હોય છે. ઉત્સાહતા, ગભરાટ, આનંદ, શક, બધું થતું. અમે બંનેને સૌપ્રથમ સંમતિથી આ સ્ટેજ લીધો. કોઈ દબાણ નહોતું. વાતચીત, સમજદારી અને પ્રેમ, એ ત્રણના આધારથી અમારું બાંધણ મજબૂત હતું. પ્રથમવાર શરીર નજીકતા એ માત્ર શરીર નથી હોતું, એ માનસિક અને ભાવનાત્મક લેવલ પર પણ જોડાયા હોય છે. એ દિવસે અમે શીખ્યું કે શરીરનું સન્માન કરવું અને એકબીજાની મર્યાદાનું પાલન કરવું કેટલું અગત્યનું છે. આ અનુભવમાં લાજ, લાગણીઓ અને સમજદારીઓ બધું જ હતું. એન્ડિંગ મેસેજ: યુવાન મિત્રો, શારીરિક સંબંધોમાં ઉતાવળ કરવી નહીં. પ્રેમ હોવો જોઈએ સાચો, સમજદારી હોવી જોઈએ પાકી. સંમતિ વિના ક્યારેય આગળ ન વધો. સુરક્ષાનો હંમેશા વિચાર કરો. પ્રેમ કરો, પરંતુ જવાબદારીથી. આવી જ રિયલ લાઈફસ્ટાઈલ સ્ટોક્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને લાગ્યું હોય કે આ વાર્તાને તમને કંઈ શીખ્યું તો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો.